કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા આપવામાં આવેલા ગુજરાતીઓને લઈને કરેલા નિવેદનને લઈને છોટાઉ જિલ્લા ભાજપ દ્વારા મૌન વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બોડેલી 4 રસ્તા ખાતે ભાજપના કાર્યકરો ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ ખડગેના નિવેદનને લઈને ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉ જિલ્લા ભાજપ દ્વારા બોડેલીને 4 રસ્તા ખાતે મૌન ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને બેઠા હતા, જેમાં ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, અમે ગુજરાતીઓ મૂર્ખ નથી જેવા સૂત્રો લખાયેલા હતા. સાથે જ જેવો રંગ તેવો સંગ, ખડગે રાહુલના રસ્તે, માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રો દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોડેલીના અલીપુરા 4 રસ્તા પરના કાર્યક્રમમાં છોટાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે મૌન વિરોધ નોંધાવ્યો હતો. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. બોડેલી મુકામે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ કેરળની એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને ગુજરાતને અપમાન થાય, ગુજરાતના લોકોને મૂર્ખ અને અભન કહ્યા. એ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ એમને કર્યું છે. હર હંમેશ કોંગ્રેસ ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખી અને હંમેશા અન્યાય કરતી આવી છે. અને ગુજરાતના જે પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમનું પણ એમને વારંવાર અપમાન કર્યું છે. આજે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાંથી છે, ત્યારે કોંગ્રેસને આ ગુજરાત પ્રત્યે જે એમની માનસિકતા છે, ગુજરાતના લોકોને જે બદનામ કરવાની માનસિકતા છે, એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે છતી કરી છે. એના વિરોધ પ્રદર્શનમાં આજે અહીંયા બોડેલી મુકામે અમે બધા એકત્રિત થયા છે અને વિરોધ નોંધાવીએ છીએ.